પ્રણામ, અવાજ આવે છે મારો? અવાજ બરોબર આવે છે? ચલો, વર્ગની શરૂઆત કરીશું નવકાર મંત્ર દ્વારા. નમો હરિહંતાણમ નમો શ્વેતાણમ નમો આયનિયાણમ નમો વસાયાણમ નમો લોહી સવસામમ એસો પંચણ મુક્કારો સવ પાવપણાશિડો મંગલાણં ચ સવેસે તન્મમ હોય મંગલમ નમો હરિહંતાણમ નમો શ્વેતાણમ નમો આયનિયાણમ નમો વસાયાણમ નમો લોહી સવસાહુણમ એસો પંચણ મુક્કારો સવપણાશિડો મંગલાણં ચ સવેસે તન્મમ હોય મંગલમ નમો હરિહંતાણમ નમો શ્વેતાણમ નમો આયનિયાણમ નમો વસાયાણમ નમો લોહી સવસાહુણમ એસો પંચણ મુક્કારો સવપણાશિડો મંગલાણં ચ સવેસે પરમમ હોય મંગલમ. અધોલોક ઉધ્વલોક તીર્છાલોકમાં રહેલા દરેક ત્રસ જીવ સ્થાવર જીવને સુખ મળે, સાતા મળે, સમાધિ મળે, જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. સાતામાં છે બધા? ચલો, વર્ગની શરૂઆત તમે કરીશું. સાતામાં છો? તમે સાતામાં? ચલો, લાસ્ટ ટાઈમ આપણે શું કર્યું હતું? આચાર્ય ભગવંતના ગુણ જોઈ રહ્યા હતા. તો પૂરા થઈ ગયા છે કે બાકી છે? લગભગ બધા થઈ ગયા હતા. ચલો, કોણ બોલશે 36 ગુણ લાઈનમાં? તમે 3 જણા છો ને, ડિવાઈડ કરી લો. સ્ટાર્ટિંગ શું આવશે? બોલો. પંચેન્દ્રિયથી સ્ટાર્ટ કરો. 5 ઇન્દ્રિયને કાબુમાં રાખે. પછી બુકમાં નહીં જોવાનું, બુક વગર. પંચેન્દ્રિય સંવરણો તહ નવવિહ બંબચેર ગુપ્તિધરો. માઇક નવ બધા બ્રહ્મચર્ય નવ નવ બ્રહ્મચર્યની બ્રહ્મચર્યની વાત પાડે. પછી 24 કસાય મૂકો. 14 કસાય. કેટલા? 7 7 કસાય ને? 24 કસાય ના 14 કે 27 24 કસાય 24 ચાર કસાય. 4 કસાય. હા, ક્રોધમાન માયાલોક 4 કસાય. 24 છે. 24 24 નથી. 24 વિહ એટલે વિધ. 4 પ્રકારના વિધ. 24 વિહ એટલે વિધ. બરાબર? 4 પ્રકારના કશાય. ટોટલ કેટલા થયા? 5 + 9 + 4. પછી અચ્છા ये 18 गुणेहिन संयुक्तो. સમજુ. નથી થયું તમારું પંચિન્ય બરાબર? મને પંચેન્દ્રિય આવે છે. 5 ઇન્દ્રિયને કાબુમાં રાખે. પછી 9 પાંચ મહાવ્રત બ્રહ્મચર્યની વાડ પાંચ પાડે. મહાવ્રત પાંચ નહીં, એ તો મહાવ્રત પછી ધર્મ. આવશે. હમણાં તો આટલું જ લીધું અચ્છા આપણે. મેં તમને પ્લસમાં પૂછ્યું કેટલો આંકડો આવ્યો તમારો હમણાં પેલા સુધીમાં? આંકડો કેટલો આવ્યો? હા નવ બ્રહ્મચર્ય નિવાય અને હા 4 કસાય ને? હા. 13. સ્ટાર્ટિંગ થી કરો. સૂત્ર બોલો, સ્ટાર્ટિંગ થી કરો. પંચેન્દ્રિય સવર્ણો નવવી એટલે 9 બ્રહ્મચર્ય નિવાય નવવી બ્રહ્મચર્ય તીધરો 24 કસાય એટલે 4 કસાય. હમ પેલા 5 જે છે ને ઇન્દ્રિયને કાબુમાં રાખે એટલે 5 + 9 + 4. હવે કેટલા થયા? 18. હા,
તો એ તો સૂત્રમાં આવે છે ય 18 ગુણૈઃ સંયુક્તો. સંયુક્તો તો સંયુક્તો પંચમ એટલે વય શું? જુતો સંયુક્ત. હવે બીજા પણ કરો. હજી આ 18 તો છે, હજી બીજા પણ જોડો. એમાં શું પંચ જોડો? હા, તો પંચમ આ વય 18 જુતો થઈ એટલે ગયા. હવે છે પાંચ મહાવ્રત પંચમ હા વય જુતો. હા, મહાવ્રત લે છે. પછી પછી 5 આચાર હા, પંચમ 5 વય આચાર જુતો પાડે છે. મને નામ કેશો? 5 મહાવ્રતના નામ કેશો? પરિગ્રહ, સીધું પરિગ્રહ થી મુસાવાદ, ચાલુ થાય છે? વચ્ચે વચ્ચે કેમ? લાઈનમાં આવવા જોઈએ. તમે આવું કરો તો તમારી પાછળ 4 જણા છે, તો એ 4 એ 4 કેવું શીખે? પ્રાણાતિપાત પહેલો, હા, તો પછી જો હા, પ્રાણાતિપાત, પછી મુસાવાદ, બરાબર. ત્રીજે અર્તાદાન, હા, ચોથે મૈથુન, બરાબર. પાંચમે પરિગ્રહ. બધા જે સાંભળો છો પુષ્પાબેન કે છે બરોબર છે કે રોંગ છે કઈ એમાં? કેશવબેન ને ઝવેરબેન પછી બોલજો. બીજા 3 છે, તમને શું લાગે છે કે બરોબર બોલે છે કે કઈ એમાં મિસ્ટેક છે? ઓળખી શક્યા તમે કે પુષ્પાબેન બરોબર બોલે છે? ચલો ઝવેરબેન, તમને શું લાગે છે? બરોબર બોલે છે પુષ્પાબેન કે કઈ મિસ્ટેક છે? 5 મહાવ્રત બરાબર બોલ્યા? સર્વથા આવશે. સર્વથા પ્રાણાતિપાત ને 5 મહાવ્રત એટલે હા, સર્વથા પ્રાણાતિપાત વીરમણ વ્રત, સર્વથા મુસાવાદ વીરમણ વ્રત જો એટલે આગળ જો સર્વથા બધા આવશે. માટે કહું છું, બધા ધ્યાન આપજો. મેં પૂછ્યું વ્રત, 5 મહાવ્રત. હવે તમે બોલ્યા પ્રાણાતિપાત. હવે હું તમને પૂછું 18 પાપસ્થાનક બોલો. તમે જ બોલો પુષ્પાબેન, 18 પાપસ્થાનક બોલો. પાપના સ્થાન પેલું. પહેલે પ્રાણાતિપાત, તો પછી તમે તો પાપસ્થાનક બોલ્યા 5. તો મેં તો મહાવ્રત પૂછેલા. તો પાપસ્થાનક અને મહાવ્રત એક જ કેમ થઈ હા ગયા? પ્રાણાતિપાત તો એમાં પણ તો એ જ છે. પહેલે 18 પાપસ્થાનક બોલીશ ને, પહેલે પ્રાણાતિપાત જ છે. એમાંય બીજે વૃષાવાદ જ છે. તો ઓલા શું કરે છે? પાપ કરવાનું પછાણ લે છે કે હું સર્વતાથી હિંસા કરીશ? તો શું ફરક આવ્યું તો પછી? તો ચલો બધું હેમલ, બોલશે ચાર્મી ને. કોઈ બોલશે? કોઈ પકડી શકો છો શું મિસ્ટેક છે એમની? પુષ્પાબેન ને, ઝવેરબેન? પછી મહાવ્રત ઈશ્વરબેન? પછી પહેલે પ્રાણાતિપાત વીરમળ વ્રત. એટલે છે ને વીરમણ જ્યારે શબ્દ લાગે ને એટલે કે વિરમવું, એટલે કે હું હિંસાથી વિરમું છું. અને સર્વથાથી એટલે કે કાયમ માટે હું હિંસા નહીં કરું. હવે જ્યાં સુધી ને વીરમણ શબ્દ ના લાગે, વિરમવું, ત્યાં સુધી એ વ્રત ન બને. એટલે તમને જ્યારે વ્રત પૂછવામાં આવે ને, તો પ્રાણાતિપાત વીરમણ વ્રત આવે. અને તમને હું પૂછું પાપસ્થાનક શું છે? આજે એ જ નામમાં પાપસ્થાનક છે ને, એ આપણે 24 કલાક કરીએ છીએ. અને એ પાપોથી વિરમવું એ વ્રત છે. ખ્યાલ આવ્યું? બધાને ખ્યાલ આવ્યું? બંનેમાં શું ફરક છે? બોલો, કોણ ટ્રાય કરે છે? બીજું 5 મહાવ્રતના નામ હવે કોણ બોલશે? ચાર્મી, હેમલ બોલો છો કોઈ? ઋષિલ? નહીં? ટ્રાય કરો. જો એમની ભૂલ નીકળી, તમારી પણ નીકળશે ફટાફટ. હવે ખ્યાલ આવ્યું પુષ્પાબેન? હવે નહીં ભૂલાય આખું જીવન કે કેવી રીતે છે. પહેલા 18 કયા છે ગુણ?
આપણા આચાર્ય ભગવંતના એ પણ ખ્યાલ આવ્યું તમને? હવે યાદ રહેશે? ચલો બોલો, કોણ બોલે? 4મી માઇક ઓન કર્યું છે, બોલે છે? બીજું મહાવ્રત કયું છે? ચલો ફટાફટ, કોણ બોલે છે? ઝવેર ભાભી, 5 મહાવ્રત નહીં? ચલો કેસરબેન બોલો છો? પહેલે પ્રાણાતિપાત વિરમળ વ્રત, બીજે મૃષાવાડ વિરમળ વ્રત, ત્રીજે અટ્ટાદાન વિરમળ વ્રત, ચોથે મૈથુન વિરમળ વ્રત, પાંચમે પરિગ્રહ વિરમળ વ્રત. રોંગ. 5મું રોંગ. પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રત. પરિમાણ વ્રત. એટલે ક્યાં ક્યાં આપણી ભૂલો થાય છે ને એ આપણે જોવાનું છે, સમજવાનું છે, બરાબર? હવે જો વિરમણ હતું એ શબ્દ શું બતાડે છે? વિરમવું. હું પાપથી વિરમું છું, હું હિંસાથી વિરમું છું, હું ચોરીથી વિરમું છું. આ બધું શું છે કે હું કાયમ માટે છોડી શકું સાધુ તરીકે, બરોબર? પછી હું મૈથુનથી વિરમું છું. પછી જો હવે પરિગ્રહ છે ને કેવી વસ્તુ છે કે મારે થોડો ઘણો કરવો પડશે. સાધુ પાસે પણ તમે જોશો તો 2 જોડી કપડા હશે, બુક હશે, બરાબર? તો પરિગ્રહમાં હું પ્રમાણ કરું છું કે કેટલું રાખીશ. એટલે આપણને પણ છે ને વિરમવાની વાત નથી કરી કે શ્રાવક શ્રાવિકા પરિગ્રહથી વિરમી જાય કે કઈ રાખે જ નહીં, ઘર કપડા કાંઈ નહીં, એવું નથી. પરિમાણ કરો. પરિમાણ એટલે પ્રમાણ કરો. 5 જોડી રાખીશ, 50 જોડી રાખીશ, 2 ઘર રાખીશ, 4 ઘર રાખીશ, એનાથી વધારે નહીં. જો પ્રમાણ ન કરો ને તો ન ચાલે. એટલે વ્રતમાં જવું હોય ને શ્રાવક શ્રાવિકાના, તો આ બધી વસ્તુઓના પ્રમાણ કરવા પડે. પરિગ્રહનું સોનું રાખીશ આટલું, ચાંદી રાખીશ આટલી, એમ. એટલે ક્યાં પરિગ્રહ સાથે વિરમણ શબ્દ નહીં જોડવાનો, પરિમાણ શબ્દ જોડવાનો. હવે બધાને ખ્યાલ આવ્યું? આ સૂત્ર બોલશો, રોજ બોલો છો સામયિક લેતી વખતે, પણ એમાં ભાવ નથી આવતા તમારા. આ બધી વસ્તુઓ યાદ નથી આવતી કે મારા આચાર્ય ભગવાન 5 સ્ટાર્ટિંગ થી, હવે ચલો મહાવ્રત લીધા છે તો 5 હવે તમારા મહાવ્રત થયા પુષ્પાબેન. પછી શું છે? પંચાચાર કીધું તમે, તો પંચાચારમાં કઈ 5 વસ્તુઓ આવે જોવાનું નથી, એમ જ બોલો. યાદ આવે છે કોઈ? 5 પ્રકારના કયા આચાર પાડે? જ્ઞાનાચાર, બરાબર. દર્શનાચાર, બરાબર. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રચાર, હા. દર્શન ચારિત્ર ને વીર્યાચાર, હજી એક તપાચર. તપાચાર. બરાબર. એટલે જો જ્ઞાનનો આચાર પાડે, જ્ઞાનના આચારમાં શું કરે? પોતે ભણે અને ભણાવે. આપણે ઈઝી હમણાં લઈએ, બીજું બધું ડિટેલમાં નથી લેતા, પણ જ્ઞાન ભણે અને ભણાવે, બરોબર? પછી દર્શનાચાર, તો સાચી સમજ મેળવે ને બીજાને પણ સાચી સમજ અપાવે કે ભાઈ આપણે આત્મા છીએ, આ બધો પરિગ્રહ આપણે નથી લાવ્યા સાથે, નથી લઈ જવાના, એમ સાચી સમજણ આપું. પછી તપાચારમાં હું પોતે તપ કરું અને બીજા પણ તપ કરે એવું કંઈક કરું. જેમ હમણાં ગચ્છાધિપતિએ બધા સંઘમાં વધારેમાં વધારે ભદ્ર તપની આહવાન કર્યું છે કે બધા કરો. ઘણા બધા સંઘોમાં ભદ્ર તપ થઈ રહ્યું છે, તો પોતે તપ કરશે અને કરાવશે, બરાબર? તપાચાર છે. વીર્યાચાર એટલે શક્તિ. શક્તિ મારામાં જેટલી હશે, જે દિશામાં ચાલે એટલી હું વાપરીશ સંઘ માટે, ગચ્છ માટે. તો શક્તિને આપણે ગોપવીએ ને તો શું થાય? સમજો મારી અંદર બુદ્ધિ શક્તિ છે, તો હું એ બુદ્ધિ વાપરું જ નહીં. મારી અંદર લખવાની શક્તિ છે, તો હું કોઈને કામ જ ના આવું લખવા માટે. અથવા મારી અંદર ઉભા રહીને ખમાસમણા આપવાની શક્તિ છે, પણ હું આપું જ નહીં. મારી પાસે પૈસા છે, પણ હું કોઈને આપું જ નહીં. તો આ શક્તિઓ નહીં વાપરવાથી બીજા ભાવમાં આપણને આ શક્તિઓ ન મળે, કારણ કે આપણને જ્યારે મળી હતી ત્યારે આપણે એને વાપરી નથી.
એટલે વીર્યાચાર એટલે શું? શક્તિ ગોપવીશ નહીં. જેટલી શક્તિ હશે, એમ નથી કેતા કે બધું કરું, પણ જેટલી શક્તિ હશે એટલી શક્તિ ફોરવીશ. જો ન ફોરવો, તમારો ઉપવાસ કરવાની શક્તિ છે ને ન કરો, તો પછી તમે ભવિષ્યમાં અથવા તો બીજા ભાવમાં ક્યારેય તમે ઉપવાસ ન કરી શકો. તમારામાં એકાસનાની શક્તિ છે, તમારામાં ગાથા પાકી કરવાની છે, પણ નથી કરતા. કંઈ પણ કોઈ પણ શક્તિને તમે વાપરો નહીં તો એ ફરીથી તમને ન મળે. બરાબર? જે પણ શક્તિ હોય થોડી 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 વાપરી અને એનો ઉપયોગ કરવાનો. ચલો, આ 5 પ્રકારની આચાર પાડે છે, 5 મહાવ્રત પાડે છે. પછી શું આવ્યું? સૂત્ર બોલતા જાઓ પુષ્પાબેન અને આન્સર આપતા જાઓ. પાછળ શું આવે સૂત્રમાં? 5 સમિતિ આવશે. હા, કઈ છે? ખ્યાલ છે 5 સમિતિ? પંચ સમયોતિ ગુપ્તો. 5 સમિતિ: ઈર્યા સમિતિ, હા, એસણા સમિતિ, બીજી નથી એશણા, પણ ચાલશે. ચલો પછી ત્રીજી પહેલા ઈર્યા સમિતિ, જો પછી ભાષા હા સમિતિ, હા ભાષા ભાષા સમિતિ, એસણા સમિતિ, ને આદાન પરિકાષ્ઠા, ભંડમત નિક્ષેપણા. ને આદાન પરિકાષ્ઠા, હા, ને આદાન બીજી ભંડ. પરિસ્થાપનિકા. જો ઈઝીમાં હે એમ જ યાદ રાખવું હોય તો ચાલવા માટેની સમિતિ. 5 માં પહેલી સમિતિ એટલે કે હું કેવી રીતે ચાલું. ફોન પર વાતો કરતા કરતા મોબાઈલ પર ન ચાલું. નીચે મારું ધ્યાન નહીં હશે તો 3.5 હાથ નીચે જોઈને ચાલુ. કીડી તો નથી ને? જો તમે ખાલી આટલું ધ્યાનપૂર્વક ચાલો ને તો એ પણ તમારો ધર્મ થયો. બરાબર? સમિતિ પૂર્વકનો ધર્મ. પછી બીજું છે કેવું બોલવું, તો કે મીઠું બોલવું, થોડુંક બોલવું, આત્માને હિતકારી હોય તો જ બોલવું. પ્રભુ કેટલું બોલ્યા 12.5 વર્ષ? ક્યારેક જ 2 શબ્દો. ચંડો કોશિયાને કીધું ભૂજ ભૂજ. એવા ક્યારેક ક્યારેક જેના આત્માના એમને લાગે કે અહીંયા હું 2 શબ્દ બોલીશ ને આત્માનું હિત થશે આ બેનનું કે આ ભાઈનું, તો બોલે. નહીં તો બોલે જ નહીં. બોલ્યા તો ક્યારે બોલ્યા? કેવળ જ્ઞાન થઈ ગયું પછી બોલ્યા. અને એ પણ કયું બોલ્યા? એમ કોઈને કીધું કે મને તો બધું દેખાય છે, એટલે તારા આગળના ભાવ આ છે ને પાછળના ભાવ આ છે ને તારું આમ થશે, એવું મેળાવો નહીં. 2 વખત દેશના પ્રભુ દેશના આપે કે હું તર્યો આ દેશનાથી, હું તમને આપું છું અને તમે પણ તરજો. નહીં કોઈના માટે રાગ, નહીં કોઈના માટે દ્વેષ, એવા વચન બોલે. બરાબર? પછી ત્રીજું હતું ખાવા માટે, કે ખાવામાં પણ શ્રાવકો વિવેક રાખે. વિવેક રાખે એટલે શું? જેટલું મળ્યું એ બધું મારા ઘરમાં હોય એટલું ખાવાનું એવું નથી. તમને કેટલું જોઈએ છે એમાંથી તમે કેટલું ઓછું ખાઈ શકો છો, કેટલું મિનિમમ ખાઈને તમારું શરીર ચાલે છે. પછી જો તમને વૈયાવચ કરવી હોય અને ખાવું પડે તો ત્યાં ભાવ અલગ છે. તમારા નાના છોકરા હોય ખાવું પડે, તમારે એમની સંભાળ રાખવી છે, વડીલોની સંભાળ રાખવી છે ને ખાવું પડે, એ અલગ છે. પણ આમ જ તમને જો 2 રોટલીથી ચાલતું હોય તો 3 ખાવાની ના પાડે. બરાબર? જેટલું થાય એટલું સાદું ખાઓ, કારણ કે જેટલું વિઘયો નાખશો એટલું મન તમારું ચંચલ થશે અને તમારું ધ્યાન ધર્મમાં નહીં લાગે. ચંચલ મનથી ધર્મ ન થાય. બરાબર? તો 5 સમિતિમાં ત્રીજી ખાવા બાબતની સમિતિ છે એષણા સમિતિ. અને સાધુ કેવી પાડે? એ લોકો માટે તો ઘણા બધા આચાર હોય. જેવી રીતે કે કોઈને 5 એક કઈ ખબર છે આચાર સાધુના ખાવા માટેના કેવા આચાર હોય? ગોચરીના આચાર હોય ને 42 પ્રકારની દોષ, પછી 18 પ્રકારની ગોચરી, એમ બધા બોલતા હોય. જો કોઈકના ઘરે છે ને નાનું બાળક રડે ને, એ ગોચરી પર આવે અને રડતું હોય ને તો એ પાછા વળી જાય. એમને ગુરુ ભગવંત એમના વડે કે ત્યાં નાનું બાળક રડતું હતું તો તું કેમ ગોચરી માટે ત્યાં ઉભો રહ્યો? એ બિચારા નાના બાળકને જુએ કે તને જુએ? એટલે પાછા વળી જાય. એને એમ જ કોઈક નાનું બાળક દૂધ પીતું હોય, 6 મહિનાથી નાનું હોય, તો પણ એને ઉઠવાની મનાઈ હોય ગોચરી માટે કે નહીં તમે નહીં ઉભાતા. એમ જ ક્યાંક કાચું પાણી પડ્યું હોય તો પણ તમારે નહીં લાવવાનું. એટલે ઘણી બધી એમની માટે રિસ્ટ્રિક્શન હોય. પેલાના જમાનામાં તો આ લોકો મોટા મોટા ટોળા હોય તો એ
ગુરુ પોતાના શિષ્યને કહે કે કોઈના ઘરેથી આખી રોટલી નહીં લાવતો, કારણ કે મારો શ્રાવક ઘસાઈ જશે. તું જો આખી રોટલી લાવે તો એ બિચારો શું કરશે? એમ વડે એટલે એ લોકો પાર રોટલી, અડધી રોટલી, પોણી રોટલી લઈને નીકળી જાય અને ઘણા ઘર ફરે. એમનો કહેવાનો મતલબ કે તું જરાક વધારે ઘર ફરી લેજે, પણ શ્રાવકને નહીં ઘસાવતો. એવા એ લોકો માટે રૂલ્સ હોય, કન્ડિશન્સ હોય ઘણી બધી. પછી જો આપણે છે ને વ્યવહાર બધું ભૂલી ગયા છે ગોચરી વોરાવાનો, એટલે આપણને એ લોકો આપણને કહેતા હોય છે. નહીં તો કેવું હોય છે ખબર છે, જૂના જમાનામાં કેવું હતું, વડીલ હોય ને એ લોકોને બધી ખબર હોય. તો સમજો કોઈક મારા સાહેબનું પેટ દુખે છે તો એ એમ ન કહી શકે કે મારું પેટ દુખે છે ને તમે રાબ બનાવો. એટલે વડીલને ખબર પડે કે આ મારા સાહેબ આજે સ્વાધ્યાય બરોબર નથી કરતા, કારણ કે વડીલો વધારે ઉપાશ્રયમાં હોય ને જોતા હોય સાધુ સાધ્વીજીની બધી દિનચર્યા કેવી છે, શું કરે છે. તો લાગે કોઈક સાધુ બરોબર નથી, તો એને આ લાગે છે પેટની તકલીફ છે આજે, તો ઘરે આવીને પોતાની વહુને કે જરા મારું પેટ દુખે છે, મારા માટે રાબ બનાવો ને. એટલે રાબ બનાવે વહુ, તો પોતે વાપરે ને પછી મારા સાહેબ લે, તો એમને માટે સૂજતી ગોચરી થઈ ગઈ. આપણે કહીએ મારા સાહેબ પેટ દુખે તો મારા સાહેબ ભણાયું, તો એમને ચાલે નહીં ગોચરી. તો આવી રીતે બધી આઈડિયાઓ કરે વડીલ લોકો. પછી બોર્ડ ઉપર લખેલું હોય કે આ મારા સાહેબ આ આગમ ભણે છે ને આ મારા સાહેબ આ આગમ ભણે છે, તો શ્રાવક શ્રાવિકા એટલા ભણેલા હોય કે આગમનું નામ વાંચે ને પછી ખબર પડી જાય કે આ આગમ માટે તો એ લોકોના યોગોદવહનમાં ખાલી આંબીલની રસોઈ ચાલે, એટલે બધા ઘરમાં એક જણ આંબીલ કરવા લાગી જાય. એટલે મારા સાહેબને સૂચતી ગોચરી મળી જાય. પછી અમુક એવા નાના સાધુ હોય ને નાના નહીં મોટા મોટા ગ્રંથ ભણતા હોય, તો એ ગ્રંથ એટલા અઘરા હોય તે એમને ભણવા માટે ખૂબ ખાવાનું જોઈએ. અને ખાવામાં પણ બદામનો શીરો, ઘીથી લચપચ કંઈક એવા માલ મલીદા હોય ને તો મગજ ચાલે, નહીં તો મગજ ન ચાલે. એટલે તમે જેટલું પણ આપો ને એ બોડી ન બને, એ પતલા જ થતા જાય, કારણ કે એમનો અભ્યાસ એટલો બધો હોય. હવે એ તમને ખબર ન પડે, એટલે પછી ગુરુ મહારાજને કહેવું પડે કે જરા બદામનો શીરો કરજો. અને પછી આપણે જો બરાબર જાણકાર ન હોઈએ ને તો પછી આપણે ગુજરાત સમાચાર છાપવા હોઈએ તો શું થાય, બધાને કહેતા ભરીએ કે માં શકે તો બદામ જો શીરો છા, શકે તો બદામ જો શીરો છા ને ਅਸੀਂ ભણાયા. તો આવું પણ આપણે ભણેલા નથી ને ખબર નથી પડતી, આપણે આપણા આચાર ચૂકી ગયા. તો પછી એ લોકોને કેવું પડે, કારણ કે એ લોકો પણ આપણા જેવા છે. એક દિવસ, 2 દિવસ, 1 મહિનો, 2 મહિનો ગોચરી એમને જોઈએ એવી મળે નહીં, તો આ 5મો આરો છે એટલે એમને કેવું પડે પછી. તો થોડું ધ્યાન રાખવાનું. અને આપણે કઈ આપીએ કરીએ તો એવા ભાવથી નહીં કહેવાનું કે મેં આ આપ્યું એટલે એવું નહીં, પણ હા ક્યારેક કંઈક એવું ઓડ વસ્તુ હોય કે ભાઈ જો અમારા ઘરે આ નથી લીધું હોય, એમને કદાચ નહીં ચાલતું હોય, પણ તમે એકદમ ના નહીં પાડી દેવાની. ઘણી વખત આપણે શું કહીએ કે કદાચ ન જ વાપરી દઉં ને, પણ એમને એવું હોય તમારા ઘરેથી ના લીધું દૂધ પણ બીજાના ઘરેથી લેવું હોય દૂધ, પણ મારા ઘરે ખાલી લીધું નથી એટલું કહેવાનું, તમે નહીં બનાવો એવું નહીં કહેવાનું. સમજણ પડી હું શું કહું છું? કારણ કે એમનો નિયમ તમારા ઘર માટે હતો, એમના બીજાના ઘર માટે એવો ન પણ હોય, બરાબર? એટલે ને જેન્ટ્સ પણ જે લોકો હો ને કદાચ મારા સાહેબ આવે, તમને એમ લાગે ઘરે કોઈ નથી, રસોઈ નથી, તો અમે શું કરીએ ભાઈ, કેવી રીતે આપીએ? તો એમને પણ ધ્યાન રાખવાનું કે જુઓ ઘરે રસોઈ નથી બની ને, પણ સૂકો નાસ્તો હોય આપણા ઘરે, સાકર હોય, ઘી હોય, ખાખરા હોય, તો એમને કહેવાનું કે મારે સાહેબ આવું કંઈક ચાલશે, આપને ખપ છે? કારણ કે એમને સૂંઠ પાવડર હોય, એવું ઘણી બધી વસ્તુઓનો ખપ હોય, પણ કોઈ પૂછે નહીં ને એટલે લોકો બોલે નહીં. એટલે એવી 2-4 આઈટમો જોવાની કે આવી પણ આપણે શું મુખવાસ છે તો આપણા ઘરે હોય ને, બરાબર ને? ફ્રૂટ્સ હોય, ચલો કેળા હોય તો એ ધ્યાનમાં આપવાનું કે એ તરત ચાલે, 48 મિનિટ એને જરૂર નથી. તો એવી ઘણી વસ્તુઓ છે જે આપણે પૂછી શકીએ, અથવા એમ કહેવાનું કે મેં સાહેબ થોડીક વારમાં આવશો ને તો આ થઈ જશે. કંઈક એવું હોય એકાદ જ ઘર હોય તો પછી શું કરવાનું, એમને પણ પછી કેવું પડે કે ભાઈ અમે આવીએ છીએ.
અથવા ઘણી વસ્તુઓ બીજી પણ હોય છે જે આપણે પૂછવી જોઈએ પણ આપણે નથી પૂછતા. જેમ કે તમને કોઈ આપણે આપણા ઘરે એવો ખૂણો બનાવેલો હોય જ્યાં કામડી હોય, દાંડો હોય, પાત્રા હોય, આપણી શક્તિ હોય એવા મુજબના ઉપકરણ રાખવાના અને પૂછવાનું આપને કોઈ ખપ છે. એમાં ઘણા વખત ચોમાસામાં ભલે ન લે પણ ચોમાસા વગર 8 મહિના હોય ને ત્યારે એ લોકોને ઘણી વખત પેનનો ખપ હોય, બુકનો, ડાયરીનો ખપ હોય કે સાબુનો હોય કે વોટેવર, એમને કેવું ન પડે. આપણે એક વખત પૂછવાનું, શું મારે સાહેબ કે કઈ ખપ છે, તો હવે એ બોલે ને તો એમને દોષ ન લાગે. આપણે કઈ પૂછીએ નહીં ને પછી એ લોકોને કેવું પડે કે અહીંયા જરા પેપર હે, તો એમને દોષ લાગે. એટલે ક્યારે પણ એટલું તો પૂછી શકીએ ને ગોચરીથી આગળ પાછળ કે બીજું કઈ હજી કઈ ખપ છે એમ પૂછવાનું. બરાબર? ચલ, દવા હોય ઘણી વખત, તેલ હોય ઘણી વખત એવા કોઈ, તો ચાલે. પછી આ એસણા એટલે ખાવા પીવાની બાબતો. પછી આ બધું એકચ્યુઅલી તો થઈ ગયું છે મારા ખ્યાલથી 5 સમિતિ 3 ગુપ્તી. ચોથી છે આપણે કીધી હતી આદાન ભંડમત, એટલે રાખતી વખતે અને મૂકતી વખતે કંઈક લો કે કંઈક રાખો તો જરાક જોઈને રાખવાનું, જોઈને મૂકવાનું. ધડાક કરતું મૂકી દીધું તો એમને તમે જોશો ને તો ચરવલો હાથમાં જ હોય, ચશ્માની ડબ્બી ખોલશે તો પણ આમ પોનશે, ડાયરી, બુક, થેલો, બારીના દરવાજા ખોલશે તો પણ આમ પોંજીને કે ક્યાંક કોઈક નાની કીડી, ગરુડ, કાંઈ નાનું પણ આવી તો નથી જતું ને. કપડા પણ જોશે, ઘડી કરશે ને નાના નાના એમના રૂમાલ ને તો જોશે, કારણ કે આપણે પણ હમણાં દોરી ઉપર મૂકીએ છીએ ને આવી સીઝન છે ને ઘણી વખત નાની નાની આજુબાજુ ઝાડ કે હોય તો ગડર કે કંઈક આવી જાય, એક કીડી પણ ઘડીમાં આવી જાય. એટલે ટીવી જોતા જોતા કંઈક કામ કરીએ તો પછી એ સમિતિ ન ચાલે. એટલે મારા ગુરુ ભગવાન કેવા છે કે એ ચાલવાની સમિતિ પાડે છે, બોલવાની પાડે છે, આહારની પાડે છે, વસ્તુ રાખવા મૂકવાની પાડે છે. અને 5મી પરિસ્થાપનિકા એટલે પરઠાવવું. કેવી રીતે? તો પરઠાવવું એટલે કે ન જોઈતી વસ્તુ કાઢી નાખવી. હવે ન જોઈતી કાઢી નાખવી એટલે ઘણી વખત કોઈક ચીજ અભક્ષ્ય આવી જાય એમને, એમનો નિયમ હતો પણ ભૂલથી લેવાઈ ગઈ અને કાંક ક્યારેક વધી જાય. આપણો આગ્રહ એટલો હોય કે ના ના ઘણો ઘણો, પણ એમને કદાચ કોઈ પીડા થતી હોય ને વધી જાય, કંઈક એવું થાય. અથવા તો પરાઠું એટલે એમાં મરચીનો ટુકડો આવી ગયો, આપણે ધ્યાન નહીં રાખ્યું તો હવે એ તો ખવાય નહીં, તો પરઠવું પડે. તો આવું કંઈક આવે પરઠવાનું તો શું કરવાનું? તો જુઓ એ લોકો શું કરે, પહેલાથી પરઠવા જાય ત્યાં જુએ ભૂમિ કેવી છે, સૂકી છે ને, હજી કોઈ જીવ તો નહીં આવે ને અહીંયા એમ. અને ઉપરથી આપણે તો હમણાં જે ફ્લોર પર રહેતા હોય ને કંઈક ફેંકવું હોય ને તો ફેંકી દઈએ. અણસમજ હતા ત્યાં સુધી ઘઉં સાફ કરીએ કે ધનેડો આવી ગયો કે ઓચિંતો કંઈક એવડો જીવડો આવી ગયો તો પકડીને નીચે, તો એ ઉપરથી પડે તો એના હાથ પગ કેટલા કોમળ હોય. તો પરઠવાની એક રીત હોય કે તમે આરામથી એને લો, નજીકથી માટીની અંદર મૂકી દો. તો આવી રીતે મારા ગુરુ ભગવાન પરઠવે છે. હવે એ લોકો ટોયલેટ ને પેશાબ ને એ બધું પણ પરઠવે. હવે રાતના પણ લાગે તો રાતના લાગે તો કેવી રીતે જાય? દેખાય તો નહીં, એમની પાસે લાઈટ તો હોય નહીં. તો શું કરે તો કે 6 વાગે તમારે જોઈ આવવાનું. 6 વાગે હવે એક જગ્યા છે સૂકી આ બિલ્ડિંગની બાજુમાં, તો એ જોઈ આવે. પછી 9 વાગે એમને પરઠવું છે, અંધારું છે અને વરસાદ પણ પડી રહ્યો છે, અથવા ત્યારે કીડીઓ પણ આવી ગઈ છે પણ એમને નથી દેખાતું, તો એમને દોષ લાગે નહીં, કારણ કે 6 વાગે જોઈ આવ્યા હતા કે આ ભૂમિ બીજી ભૂમિ કરતા સારી છે. હવે ત્યાં એ પરઠે તો એમને બહુ દોષ આવે નહીં. અને એમ કરે કોઈ સાધુ ભગવાન કે મારે જોવા જ નથી જવું, અને પછી 9 વાગે ક્યાંક પરઠે અને ત્યાં કીડીઓ નથી, તો એમને દોષ લાગી જાય કે તમે 6 વાગે કેમ નથી ગયા જોવા માટે. કે 6 વાગે જોવાનો અર્થ એવો છે કે મને એ કીડીઓ કે કોઈ પણ જીવ માટે દયા છે, માટે હું હમણાં જોઈ આવું છું, પછી તો મારી પાસે લાઈટ નથી તો હું શું કરું એમ. તો આપણે શ્રાવિકાઓ માટે પણ સેમ વાત આવશે કે તમને મેં કીધું હતું ગેસ પૂંજવા વખતે કે ગેસને તમે ન પૂંજો તો તમને કોઈ જીવ મરી જાય એની ફિકર જ નથી, પણ તમે પૂંજો કે કોઈ જીવ ન મરે. ને પછી ભલે કોઈ ઓચિંતી કીડી આવી ગઈ કે ઉડતી માખી મચ્છર આવી ગયું ને મરી ગયું,
તો પણ તમને દોષ ન લાગે, કારણ કે તમે તો પેલા પૂંજ્યું, તમને તમારી અંદર પૂંજવાનો ભાવ છે, પણ ઓલી બિચારી ભૂલથી આવી ગઈ એમ. ખ્યાલ આવ્યું? આ 5 સમિતિ પાડે છે અને 3 ગુપ્તી એટલે શું? મને કોણ કહેશે? થઈ ગયું છે આપણું ગયા વખતે. એટલે મેં લાસ્ટ ટાઈમ પણ કીધું હતું, જો આમાં પણ છે ને ભાષા સમિતિ છે, આમાં પણ છે, અને આમાં હવે આવશે વચન ગુપ્તી. તો વચન ગુપ્તી અને ભાષા સમિતિમાં શું ફરક? કેમ એક સાથે 8 વસ્તુ ન મૂકી, 5 સમિતિ અલગ મૂકી, 3 ગુપ્તી અલગ મૂકી? શું ફરક છે બંનેમાં? વચન ગુપ્તી એટલે શું અને ભાષા સમિતિ એટલે શું? વચનમાં શું કરવાનું? બોલો, કોણ બોલે છે? ગુપ્તી એટલે શું? સમિતિ એટલે શું? વચન ગુપ્તી એટલે નિર્વધ શબ્દ બોલવાના, મતલબ સારા. શું સારા બોલવાના? નિર્વધ શબ્દ વચન ગુપ્તીમાં. નિર્વધ્ય શબ્દ બોલવાના. હા, વધ ન હોય એવા. તો ભાષા સમિતિમાં પણ તો એ જ હતું, નિર્વધ્ય વચન બોલવા. ભાષાની જે સમિતિ પાડવાની હતી ને તમારે, એમાં પણ તો એવું જ હતું. તો એમાં ને આમાં શું ફરક આવ્યું? નિર્વધ વચન નહીં બોલવાના. નિર્વધ, વધ વગરના, તો એ નહીં બોલવાના? તો વધ થાય એવા બોલવાના? તમે બુકમાં જોશો ને તો સીધા સીધા બોલી નાખશો, પણ તમારા માઇન્ડમાં શું છે ને એ જ તમે બોલો, એટલે તમારો માઇન્ડમાં કઈ કચરો હશે તો ક્લિયર થઈ જશે. તમે હમણાં સુધી શું બોલતા હતા? 5 સમિતિ 3 ગુપ્તી, પણ ગુપ્તી અને સમિતિમાં ફરક શું? કેમ અલગ મૂક્યા? કેમ એક સાથે 8 વસ્તુ ન મૂકી? બરાબર? 1 મિનિટનો પછી મીટિંગ બંધ થાય છે, તો જે 10 મિનિટ મળે છે એમાં જરા ચર્ચા વિચારણા ઘરમાં કરી લો કે સવાલ શું છે, સમિતિ એટલે શું અને ગુપ્તી એટલે શું, બંનેમાં શું ફરક? અને મુખ્ય સવાલ, ભાષા સમિતિમાં શું કરવાનું અને વચન ગુપ્તીમાં શું કરવાનું? કેમ એક જ નથી? ભાષા સમિતિનો અને વચન ગુપ્તીમાં શું ફરક આવે? બરાબર? અને બીજા બધા 36 નો ટોટલ કરી રાખવાનું છે કે આચાર્ય ભગવંતના 36 ગુણ તમારા થાય છે કે નહીં? બરાબર? કયા 36 તમારા માઇન્ડમાં ફિટ હોવા જોઈએ, નહીં તો પછી પેપર પર લખેલા હોવા જોઈએ, બંનેમાંથી એક. કારણ કે જેટલું તમે જોશો વાંચશો એટલું તમારું પછી ફિક્સ થઈ જશે કલર 36 ગુણ. સમિતિમાં સારું બોલવાનું હોય. હા, ગુપ્તીમાં ગુપ્તીમાં મતલબ ખરાબ વચન નહીં બોલવાના, એવું કઈ કીધું હતું ત્યારે. પહેલા કીધું તો હતું. પહેલા તો કીધું છે, પણ તમે હમણાં સૂત્ર રહિત બોલો છો ત્યારે ખ્યાલ આવે છે. હમણાં તમે જે બોલ્યા એ તમારી ગુપ્તી હતી કે સમિતિ હતી?